આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। રાજ્યભરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે। આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ નવસારીના જલાલપોર અને નવસારી તાલુકામાં થયો છે। ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે। કચ્છ જિલ્લામાં આગામી 24 જુલાઈ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટા પડશે, જ્યારે 25 જુલાઈથી વરસાદી જોરમાં આંશિક વધારો થવાની સંભાવના છે। 28 જુલાઈ સુધી કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વિસ્તરે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। દરિયામાં તોફાની પવનના કારણે દક્ષિણ ગુજરાતમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ડેટાબેઝ અને ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્રની આગાહી મુજબ આજથી 22 જુલાઈ દરમિયાન કચ્છના દરિયાકાંઠે 3.2 થી 3.6 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે। આ પરિસ્થિતિના પગલે તંત્રે લખપતથી કંડલા સુધીના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ એલર્ટ આવતીકાલે રાત્રે 11:30 વાગ્યા સુધી અમલમાં રહેશે। માછીમારો, બંદર સંચાલકો, જેટી કર્મચારીઓ અને પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં ન જવા તથા સાહસિક પ્રવૃત્તિઓ ટાળવા કડક સૂચના આપવામાં આવી છે। દરિયાઈ હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે। વહીવટી તંત્રે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અને ઇમરજન્સીમાં તુરંત સંપર્ક કરવા અપીલ કરી છે। પીજીવીસીએલ હેઠળ વીજ વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનાવવા ગુજરાત એનર્જી નોલેજ સેન્ટર ભુજનું નવું તાલીમ ભવન ₹2.50 કરોડના ખર્ચે આકાર લઈ રહ્યું છે। આ આધુનિક ભવનથી પૂર્વ અને પશ્ચિમ કચ્છ વર્તુળના અધિકારીઓ કર્મચારીઓને સ્માર્ટ મીટરિંગ, નવી ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સલામતી અંગે વધુ અસરકારક તાલીમ મળશે। આ નવા ભવનમાં 70-70ની ક્ષમતા ધરાવતા 2 ઓડિટોરિયમ, ડિજિટલ લર્નિંગ માટે કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ફેકલ્ટી રૂમ અને ડાઇનિંગ સ્પેસ જેવી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે। આધુનિક તાલીમ માળખાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે અને ગ્રાહકોને વધુ ગુણવત્તાસભર વીજ સેવાઓ મળશે। નિરોણા ગામે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ બાલિકા પંચાયતની ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં બાલિકાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી સરકારી કલ્યાણકારી યોજનાઓ, સાયબર સુરક્ષા, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇન અને 181 અભિયમ હેલ્પલાઇન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓને સ્થાનિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરાવી માતા બાળ સ્વાસ્થ્ય સેવાની જાણકારી પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે મિશન કોઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, ગામના સરપંચ નરોત્તમભાઈ, બાલિકા સરપંચ વંશીબેન ભાનુશાળી, આરોગ્ય કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બાલિકાઓ ઉપસ્થિત રહી હતી। દ્રબ, ઝરપરા અને ભોજપુર જેવા ખારેક પંથકમાં હાલ લૂમો ઉતારવા અને પેકિંગની ધમધમાટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। ચાલુ વર્ષે સાનુકૂળ હવામાન અને વરસાદ ન થવાથી 80%થી વધુ પાક બગડ્યા વગર સુરક્ષિત બજાર સુધી પહોંચી ગયો છે। પીલા અને ટીસ્યુ કલ્ચર પદ્ધતિથી નવી જાતો તૈયાર કરાતા લાલ અને પીળી મીઠી ખારેકના સારા ભાવ મળી રહ્યા છે। મુંબઈ, અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં કચ્છની ખારેકની ભારે માંગ જોવા મળી રહી છે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। અંજાર તાલુકાના રતનાલ નજીક ગત રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। બાઇક પર જઈ રહેલા 3 યુવાનોની બાઇક અચાનક ડિવાઈડર સાથે જોરદાર અથડાતા અકસ્માત નડ્યો હતો। આ કરુણ ઘટનામાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ભુજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે હાથ ધરેલા મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન શેખ ફળિયા વિસ્તારમાંથી 2 શખ્સોને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। બી ડિવિઝન, એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે દરોડા પાડી તલવાર, ધારિયા, છરીઓ અને કોયતા સહિત કુલ 34 હથિયારો કબજે કર્યા છે। પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ હથિયારો રાખવા પાછળના હેતુ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।